સુરત પ્રેમ સંબંધી થયેલી નવજાતને તલછોડનાર જનતાની સીસીટીવીના આધારે ઓળખ, રિક્ષા ચાલક સહિત તબીબો સામે નોંધાવ્યો ગુનો। મહત્વનું છે કે કતારગામ વિસ્તારમાં શર્મસાર ઘટના બની હતી। માસૂમ નવજાત બાળકીનું હોસ્પિટલના બીછાને કરુણ મોત નીપજ્યું છે, જેમાં કરે કોઈ અને ભરે કોઈ જેવા ઘાટ સર્જાયો હતો, જેમાં સગીર વયની દીકરી અને યુવક વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધથી ગર્ભ રહી નવજાત બાળકી અવતરી હતી, પરંતુ બદનામીના દળથી તલછોડી દેવાયેલા બાળકી અંતે મોતને ભેટી હતી। જે ઘટનામાં હવે પોલીસે તમામ સામે કાયદેકીય રાહે કાર્યવાહી હાથ ધરી। કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું। એ અનુસંધાને IPC 317 મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા 304 IPCનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટર્બની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા CCTV ફૂટેજને અનુસંધાને તપાસ કરતા એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આખો ગુનો ડિટેક્ટ થવા પામેલ છે, જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે, એની દીકરી છે। એની દીકરીને મેરેજ થયેલા નથી, પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા। તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી, એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે। આભાર।